નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। ડોક્ટર હર્ષ પંડ્યા એસસી હોવાની જાણ થતા સિનિયરોએ ટાર્ગેટ કર્યો, વધુ કામ સોંપતા વારંવાર અપમાનિત કરી માનસિક તોડી પાડ્યો। પિતાએ રેગિંગ કરનાર 4 ડોક્ટર સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી। મારા પુત્ર ડોક્ટર હર્ષે આપઘાત નથી કર્યો, હત્યા થયાની શંકા। પિતાએ કહ્યું કોઈ સુસાઇડ કરે તો જીવ બહાર આવી જાય, ચહેરો સોજી જાય। દીકરાના શરીર પર આવા કોઈ લક્ષણ નથી। નવી માર્ગદર્શિકા અનુસાર કોલેજમાં હવેથી જો કોઈ પણ વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના બનશે તો માત્ર એન્ટી રેગિંગ સ્ક્વોડ જ નહીં પરંતુ જે તે વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પણ સીધા જવાબદાર ગણાશે। એમ્બ્રોઇડરી ઉદ્યોગમાં રવિવારની રજા મુદ્દે હજારો કામદારોની હડતાળ, 3 મોટા ઔદ્યોગિક વિસ્તારોમાં કામકાજ ઠપ। ટેક્સટાઇલ ઉત્પાદનને મોટો ફટકો પડવાની ભીતિ, પોલીસ કાફલો તૈનાત। અને 31 વર્ષથી ફરાર આરોપી નવી મુંબઈથી ઝડપાયો। 1995ના મારામારીના કેસ બાદ જેતપુરમાં મજૂરી કરી 3 વર્ષની સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો। તો હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતની નવી સિવિલ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે ખટોદરા પોલીસે 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે ફરિયાદ નોંધાવી છે। મૃતકના પિતા સુભાષચંદ્ર પંડ્યાની ફરિયાદના આધારે આપઘાત માટે દુષ્પ્રેરણા, એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પિતાએ આક્ષેપ કર્યો છે કે તેમનો પુત્ર અનુસૂચિત જાતિનો હોવાની જાણ થયા બાદ તેને સિનિયર ડોક્ટરો દ્વારા ટાર્ગેટ કરવામાં આવતો હતો અને સતત જાતિગત ટિપ્પણીઓ, અપમાનજનક વર્તન અને અસહ્ય કામનું ભારણ આપી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। પરિવારનો આક્ષેપ છે કે આ ત્રાસના કારણે હર્ષને આપઘાત કરવા મજબૂર થવું પડ્યું। મોડાસાના નિવૃત્ત ડોક્ટર સુભાષચંદ્ર પંડ્યાના પુત્ર ડોક્ટર હર્ષ પંડ્યાએ માર્ચ 2026માં સુરતની નવી સિવિલ મેડિકલ કોલેજમાં એમડી માઇક્રોબાયોલોજીમાં પ્રવેશ મેળવ્યો હતો। હર્ષ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ન્યૂ પીજી હોસ્ટેલના બી બ્લોકમાં રૂમ નંબર 1005માં રહેતા હતા। 9 ઓગસ્ટ 2026ની સવારે હર્ષે હોસ્ટેલના રૂમમાં પંખા સાથે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો। ઘટના બાદ પરિવાર દ્વારા સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોના કથિત માનસિક ત્રાસ અને રેગિંગ અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। મૃતકના પિતાનો આરોપ છે કે હર્ષ એસસી કેટેગરીનો હોવાની જાણ સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને થયા બાદ તેને અન્ય વિદ્યાર્થીઓની સરખામણીએ વધુ કામ સોંપવામાં આવતું હતું। જાહેરમાં અપમાનિત કરવો, જાતિગત ટિપ્પણીઓ કરવી અને સતત માનસિક દબાણ ઊભું કરાતું હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પિતાના જણાવ્યા અનુસાર આપઘાતના 4 થી 5 દિવસ પહેલા હર્ષ સાથે ફોન પર વાત થઈ હતી, ત્યારે હર્ષે માઇક્રોબાયોલોજી વિભાગના સિનિયર રેસિડેન્ટ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની વાત કરી હતી। જોકે હર્ષ સ્વભાવે શાંત હોવાથી તેણે પરિવારને એમ કહીને સાંત્વના આપી હતી કે અમે કુલ 10 વિદ્યાર્થીઓ છીએ અને ધીમે ધીમે પરિસ્થિતિ સંભાળી લઈશું। હર્ષના મોત બાદ તેના સાથે અભ્યાસ કરતા 7 જુનિયર રેસિડેન્ટ ડોક્ટરો પણ પરિવારજનો સમક્ષ રડી પડ્યા હતા। પરિવારના જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓએ સિનિયરો દ્વારા કરવામાં આવતા કથિત માનસિક ત્રાસ અને દબાણ અંગે વિગતો જણાવી હતી। આક્ષેપ મુજબ સિરોલોજી લેબ સહિતના વિભાગોમાં જુનિયર ડોક્ટરોને લાંબા સમય સુધી ઊભા રાખીને ખખડાવવામાં આવતા અને અપશબ્દો બોલવામાં આવતા હતા। લેબ ટેકનિશિયન્સની સ્લાઇડ બનાવવાની કામગીરી તેમજ સફાઈ કર્મચારીઓનું કામ પણ જુનિયર રેસિડેન્ટ પાસે કરાવવામાં આવતું હોવાનું વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો। પરિવારના જણાવ્યા મુજબ હર્ષ અન્ય વિદ્યાર્થીઓનું કામ પણ પોતે કરી લેતો હતો। લેબ ટેકનિશિયન સ્લાઇડ ન બનાવે તો હર્ષ પોતે સ્લાઇડ બનાવતો અને સફાઈ કર્મચારીઓ સેમ્પલ લાવવામાં બેદરકારી કરે તો તે પણ કામ પોતે કરી લેતો હતો। આ સમગ્ર મામલે હર્ષના પિતાએ ડીન, તબીબી અધિક્ષક, એચઓડી અને અન્ય અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી। તબીબી અધિક્ષકની કચેરીમાં વિદ્યાર્થીઓને સાંભળવા માટે બેઠક યોજાઈ હતી। પરિવારનો દાવો છે કે અધિકારીઓની હાજરીમાં 7 વિદ્યાર્થીઓએ સિનિયર ડોક્ટરોના કથિત ત્રાસ અંગે પોતાના નિવેદનો આપ્યા હતા। વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર છેલ્લા 3 થી 4 મહિનાથી ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દિશિતા
ગેવરિયા અને ડોક્ટર હિના ભૂત દ્વારા કથિત રીતે માનસિક દબાણ અને ત્રાસ આપવામાં આવતો હતો. જો કે આ તમામ આક્ષેપોની સત્યતા પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. બીજી તરફ મેડિકલ કોલેજના તંત્ર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે કોલેજમાં એન્ટી રેગિંગ કમિટી અને એન્ટી રેગિંગ સ્ક્વોડ સક્રિય છે અને વિદ્યાર્થીઓને અધિકારીઓના સંપર્ક નંબર પણ આપવામાં આવ્યા છે, જેથી કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો સીધી ફરિયાદ કરી શકાય. માઇક્રોબાયોલોજી વિભાગના એચઓડી ડોક્ટર સુમૈયા મુલ્લાએ પણ તેને હર્ષ અથવા અન્ય વિદ્યાર્થીઓ તરફથી રેગિંગ અંગે કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ મળી ન હોવાનો દાવો કર્યો હતો. જ્યારે વિભાગ સાથે સંકળાયેલા અન્ય ડોક્ટર સામે પણ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા કેટલાક આક્ષેપોને નકારી કાઢવામાં આવ્યા હતા. જો કે પરિવાર અને વિદ્યાર્થીઓએ 7 જુનિયર ડોક્ટરોને અલગથી સાંભળવાની માંગ કરી હતી. તબીબી અધિક્ષકે વિદ્યાર્થીઓ કોઈપણ દબાણ કે ભય વગર પોતાની વાત રજૂ કરી શકે તે માટે સંબંધિત સિનિયર અધિકારીઓને બહાર બેસવાની સૂચના આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ વારાફરતી પોતાની રજૂઆત કરી હતી. સૌથી પહેલાં તો રેસિડેન્ટ 2 અને તપાસમાં નીકળે તો રેસિડેન્ટ 3ના ડૉક્ટર્સ, એ સિવાય એમના એચઓડીને પણ હાલમાં જવાબદાર એટલા માટે માની શકાય કે ભૂતકાળમાં પણ R1ના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરેલી હતી, પરંતુ એચઓડી દ્વારા કે સિવિલના અન્ય વ્યક્તિઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલી ન હતી, એટલા પૂરતા એમને જવાબદાર ગણી શકાય. વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું વધારે? બિલકુલ કલમ 108 BNS અને એટ્રોસિટી મુજબની નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શું કહેશો, જે પ્રકારે આખું આ રેગિંગ થતું હતું, કઈ રીતના રેગિંગ થતું હતું ને શા માટે થતું હશે, કે તમને શું લાગે? મેડિકોઝની માનસિકતા જનરલી એવી હોય છે કે અમે જે ભોગવ્યું છે એ અમારે પછી આવનારા વ્યક્તિઓએ ભોગવવું પડે, એના માટે આ રેગિંગની પ્રોસેસ વર્ષોથી મેડિકલ ફિલ્ડની અંદર ચાલતી આવેલી છે. શું લાગે છે, અગાઉ પણ આ પ્રકારે કોઈ આમાં ચાલતું હશે એવું લાગે છે તમને? બિલકુલ, જે માહિતી છાપાની અંદર આવેલી હતી એ પ્રમાણે અગાઉ 6 મહિના પહેલાં પણ સુરત સિવિલની અંદર આવી એક દુઃખદ ઘટના બનેલી હતી. ક્યારેય તમને આમ જાણ કરવામાં આવી હતી ક્યારેય ભાઈ તરફથી? પરિવારના સભ્યોને જે ફોન ઉપર વાત થાય એ ફોન ઉપરની વાત દ્વારા અમને માહિતી મળતી હતી. શું એમાં કોઈ રેગિંગ બાબતે કોઈ? હા, એમાં રેગિંગના એક આવા કોમન પ્રશ્નો હતા કે અમારા સિનિયર્સ દ્વારા આવું કરવામાં આવે છે, એના રિગાર્ડિંગ અમે અમારા એચઓડીઝને એ લોકોને પણ વાત કરેલી છે, પણ એ લોકો પગલાં ક્યારે લેશે એની જાણ નથી. ગઈ તારીખ 8 ઓગસ્ટ અને 9 ઓગસ્ટની મધરાતે સિવિલ હોસ્પિટલમાં R1 ડૉક્ટર હર્ષ પંડ્યા નાઓએ આત્મહત્યા કરેલ, જેની જાણ થતાં 9/8/2026ના રોજ ખડોદરા પોસ્ટે ખાતે અમત દાખલ કરવામાં આવેલ. તેમના પરિવારને જાણ થતાં તેઓ અત્રે આવતા તારીખ 9/8/2026ના રોજ રેગિંગ મુદ્દે એક અરજી તેમના પિતા દ્વારા તથા બાકીના ડૉક્ટરો દ્વારા આપવામાં આવેલી હતી. જે અરજી અનુસંધાને એન્ટી રેગિંગ સ્ક્વોડે તપાસ કરેલી, જે રેગિંગ સ્ક્વોડે તપાસ કરી એન્ટી રેગિંગ કમિટીને રાત્રે 11:30 વાગે રિપોર્ટ આપેલો અને એન્ટી રેગિંગ કમિટીએ તે જ દિવસ રાત્રે 4 સિનિયર ડૉક્ટરોને જવાબદાર ગણેલા અને 6 માસ માટે સસ્પેન્શન કરેલું અને એચઓડી તપાસ હાલ PI NV ભરવાડ સાહેબનાઓ ચલાવી રહેલ છે અને જે પણ વિશેષ ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાને આવશે તેને આનુષંગિક ઇન્વેસ્ટિગેશન કરવામાં આવનાર છે. સાહેબ, આવા નવી ફરિયાદ દાખલ કઈ કલમ હેઠળ દાખલ કરવામાં આવી છે? જી, નવી ફરિયાદ ડૉક્ટર હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરેલ છે, જેથી દુષ્પ્રેરણના એટલે કે નવા BNS 108 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ સમગ્ર મામલે ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકના પિતા દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે 4 સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામે આપઘાત માટે દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા હોસ્ટેલ પરિસરના પુરાવા, મેડિકલ કોલેજના દસ્તાવેજો, એન્ટી રેગિંગ કમિટીના રેકોર્ડ તેમજ સંબંધિત વિદ્યાર્થીઓ અને સ્ટાફના નિવેદનો એકત્ર કરવામાં આવી રહ્યા છે. પરિવાર અને વિદ્યાર્થીઓના આક્ષેપો વચ્ચે હવે પોલીસ તપાસમાં હર્ષ પંડ્યાને કથિત રીતે આપવામાં આવેલા માનસિક ત્રાસ અને રેગિંગના આક્ષેપોમાં કેટલી સચ્ચાઈ છે અને સમગ્ર ઘટનામાં કોની જવાબદારી છે તે સામે આવશે. સુરતની નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત અને રેગિંગ કેસમાં પિતાએ તાર્કિક સવાલ ઉઠાવી હત્યાની આશંકા વ્યક્ત કરી છે. મૃતકના પિતા શનિવારે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન નિવેદન આપવા પહોંચ્યા હતા. હર્ષના પિતા સુભાષ પંડ્યાએ મેડિકલ તથ્યો ટાંકીને જણાવ્યું હતું કે હું પોતે પણ એક ડોક્ટર છું.
સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ આપઘાત કરે અને તેના શરીર પર જે લક્ષણો જોવા મળતા હોય છે તે મારા દીકરા હર્ષના મૃત્યુ બાદ તેના શરીર પર જોવા મળ્યા નથી. ઉલટાનું જો કોઈ તેને મારી નાખવાનો પ્રયાસ કરતું હોય અને તેણે બચવા માટે સંઘર્ષ કર્યો હોય તેવા ઈજા કે લાલાશના નિશાનો તેના હાથ અને પગ પર જોવા મળ્યા છે, જેથી આ હત્યા હોવાની પૂર્ણ શંકા છે. હર્ષ દિવસ દરમિયાન હોસ્પિટલમાં એટલો વ્યસ્ત રહેતો કે ફોન પણ નહોતો ઉપાડી શકતો. મોડી રાત્રે જ્યારે વાત થતી ત્યારે પિતા તરીકે તેમને પૂછતા તે સિનિયર્સ તરફથી કોઈ પરેશાની છે, વર્કલોડ વધારે છે કે અભ્યાસ અઘરો લાગે છે, જો તકલીફ હોય તો આપણે અભ્યાસ છોડી દઈએ. જો કે હર્ષ સ્વભાવે શાંત હોવાથી સામેથી ક્યારેય ફરિયાદ નહોતો કરતો અને કહેતો કે અમે 10 વિદ્યાર્થીઓ છીએ એટલે પરિસ્થિતિ સંભાળી લઈશું. પિતાને તેના અવાજમાં ઢીલાશ વર્તાતી હતી, પરંતુ તે કશું જ સ્પષ્ટ નહોતો કહેતો. પિતા સુભાષ પંડ્યાએ વધુમાં જણાવ્યું કે જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચ્યા અને ડીન તેમજ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટની કમિટી સમક્ષ અન્ય વિદ્યાર્થીઓને ભેગા કરવામાં આવ્યા ત્યારે સત્ય બહાર આવ્યું હતું. સાથી વિદ્યાર્થીઓ રડી પડ્યા અને તેમણે લેખિતમાં જણાવ્યું કે ડિપાર્ટમેન્ટમાં તેમની સાથે કેટલો ગંભીર અત્યાચાર થતો હતો. સિનિયર રેસિડેન્ટ મોડા આવે કે ગેરહાજર રહે તો પણ તેમનું બધું જ કામ હર્ષ એકલો કરી લેતો. અન્ય સાથીઓ જ્યારે આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માંગતા ત્યારે હર્ષ ઝઘડો ન થાય તે માટે તેમને પણ શાંત પાડી દેતો. રજૂઆત એ કે અમારું સ્ટેટમેન્ટ બાકી હતું આ પ્રોસેસ પછી, બરોબર, એટલે રજૂઆત કરવા આવ્યા છે અને જે સ્ટેટમેન્ટ નોંધાઈએ છીએ આ રીતે જે કે પ્રમાણે. જે આપણા દીકરાએ જે આપઘાત કર્યો છે એના બાબતે કોણ જવાબદાર છે અને શું કઈ રીતે ફરિયાદ આગળ કરવાના છે? મારા દીકરાએ આપઘાત કર્યો એના માટે આ વિભાગ, માઇક્રોબાયોલોજી વિભાગ, કોલેજના સત્તાવાળો અને એન્ટી રેગિંગ કમિટી પાછળથી, કારણ કે મરેલાને માર્યો છે એટલે એન્ટી રેગિંગ કમિટી પણ આના માટે જવાબદાર છે અને એમની સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ. આજે આપ પોલીસ સ્ટેશન આવેલા છો, પોલીસ તરફથી શું કહેવામાં આવે? પોલીસ તરફથી એમને કીધું તમે નિવેદન આપી દો, લેખિતમાં નિવેદન લેવાનું છે. દુષ્કર્મની કોઈ ફરિયાદ એવું કંઈ નોંધાવેલું છે? એટલે મેં ચર્ચા કરી, એમને કીધું ને કે ભાઈ એન્ટી રેગિંગ કમિટીએ જે અમને કીધું છે અમે કલમો મારી છે. હવે આ કલમોમાં તો ક્યાં રેગિંગ જેવું આવતું જ નથી. એટલે આખું એ રીતના છે કે ભાઈ રેગિંગ થયું છે, 9 બાળકોનું થયું છે, મારા બાળકનું થયું જ નથી, એને કોઈ ફરિયાદ આલી જ નથી, તો એટલે રેગિંગની કલમ એમાં નથી લાગતી. આ જ બહુ મેઇન વસ્તુ છે. ઈચ્છું છું કે પ્રોપર ન્યાય તપાસ થાય નહીં યાર, કારણ કે મારો બાળક ભલે જો પણ બીજો કોઈ ના જાય. અંતમાં પિતા સુભાષ પંડ્યાએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું હતું કે તેઓ પોતાના પુત્રનું આ દર્દ સમયસર સમજી ન શક્યા. તેમણે જણાવ્યું કે હું વારંવાર હર્ષને કહેતો હતો કે તને કોઈ સમસ્યા હોય તો હું તને મળવા આવું, પરંતુ હર્ષ મને હંમેશા સુરત આવવાની ના પાડતો હતો. સાથી વિદ્યાર્થીઓએ જ્યારે કમિટી સામે આપવીતી કહી ત્યારે મને ખબર પડી કે મારા દીકરાએ કેટલી ગંભીર યાતનાઓ વેઠી છે. પિતાએ ન્યાયની અપીલ કરતા જણાવ્યું છે કે આ મામલે સત્ય સામે આવવું જ જોઈએ. સુરતની નવી સિવિલ મેડિકલ કોલેજમાં તાજેતરમાં બનેલી રેગિંગ અને જુનિયર ડોક્ટરના કથિત આપઘાતની ઘટના બાદ સ્મીમેર મેડિકલ કોલેજ તંત્ર હરકતમાં આવ્યું છે. સત્તાવાર સુધારા મુજબ ગાઈડલાઇન્સને વધુ કડક બનાવીને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે કે જો કોઈ પણ વિભાગમાં રેગિંગની ઘટના બનશે તો માત્ર એન્ટી રેગિંગ કમિટી જ નહીં પરંતુ સંબંધિત વિભાગના એચઓડી અને યુનિટ હેડને પણ સીધા જવાબદાર ગણવામાં આવશે. સુરત નવી સિવિલ સરકારી મેડિકલ કોલેજમાં ઓર્થોપેડિક વિભાગના જુનિયર રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાતની હૃદયદ્રાવક ઘટના બાદ રાજ્યભરના મેડિકલ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. સિનિયરોના કથિત માનસિક ત્રાસ અને વર્કલોડના દબાણ વચ્ચે સર્જાયેલી આ ઘટનામાંથી બોધપાઠ લઈને સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજ પ્રશાસને તાત્કાલિક અસરથી સુરક્ષા નીતિઓમાં ક્રાંતિકારી સુધારા કર્યા છે. મેડિકલ કોલેજના ડીન દ્વારા તમામ વિભાગો સાથે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં રેગિંગ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધી મેડિકલ કોલેજોમાં રેગિંગની કોઈ ફરિયાદ આવે ત્યારે માત્ર કાગળ પર રહેલી એન્ટી રેગિંગ કમિટી તપાસ કરતી હતી, પરંતુ હવે જવાબદારીનું માળખું સંપૂર્ણ બદલી નાખવામાં આવ્યું છે. નવા માર્ગદર્શક નિયમોની મુખ્ય વિગતો મુજબ વિભાગીય વડા એચઓડીની જવાબદારી રહેશે પોતાના ડિપાર્ટમેન્ટમાં કોઈ પણ પ્રકારનું રેગિંગ કે માનસિક ઉત્પીડન ન થાય તેની પ્રાથમિક જવાબદારી.
સહજવાબદારી ઘટના બનશે તો માત્ર કમિટી જ નહીં પરંતુ યુનિટ હેડ અને ડીન સ્તર સુધી ઉત્તરદાયિત્વ નક્કી કરવામાં આવશે. ત્વરિત તપાસ ત્યારે રેગિંગની મૌખિક કે લેખિત ફરિયાદ મળતાની સાથે જ કોઈ પણ વિલંબ વિના તાત્કાલિક એક્શન લેવાના રહેશે. આ વ્યવસ્થાથી વિભાગીય વડાઓ પોતાના વોર્ડ અને ઓપીડીમાં જુનિયર ડોક્ટરો સાથે થતા વ્યવહાર પર સતત અને સીધી નજર રાખવા માટે બંધાયેલા રહેશે. પીજી, એમડી, એમએસ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવતા નવા વિદ્યાર્થીઓ અજાણ્યા વાતાવરણમાં એકલતા કે દબાણ ન અનુભવે તે માટે વ્યવસ્થિત સહાયક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સંવેદનશીલ વહીવટી પગલું મેડિકલ ક્ષેત્રના પ્રોફેશનલ્સ અને સામાન્ય નાગરિકોમાં વ્યાપક સમર્થન મેળવી રહ્યું છે. દર્દીઓની સેવા કરતા યુવા તબીબો પોતે માનસિક તણાવ કે ત્રાસનો ભોગ ન બને તે સુનિશ્ચિત કરવું એ આરોગ્ય તંત્રની પ્રાથમિક ફરજ છે. નેશનલ મેડિકલ કમિશન એનએમસીની કડક ગાઈડલાઇન્સનું પાલન કરીને સ્મીમેર કોલેજે લીધેલો આ નિર્ણય રાજ્યની અન્ય સરકારી અને ખાનગી મેડિકલ કોલેજો માટે પણ એક નવો માપદંડ સ્થાપિત કરશે. ભવિષ્યમાં આવા સંસ્થાકીય સુધારાઓથી કેમ્પસમાં ભયમુક્ત વાતાવરણ સર્જાશે અને આશાસ્પદ યુવા ડોક્ટરોના જીવન સુરક્ષિત રહેશે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના કાપડ ઉદ્યોગની કરોડરજ્જુ સમાન એમ્બ્રોઇડરી સેક્ટરમાં આજે એટલે કે 16 ઓગસ્ટે વહેલી સવારથી હજારો કારીગરોએ એક સંપ થઈ કામકાજ બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. મહિના દરમિયાન એક પણ નિયમિત રજા મળતી ન હોવાથી કામદારોમાં લાંબા સમયથી ભભૂકતો રોષ આજે આંદોલનના સ્વરૂપમાં બહાર આવ્યો હતો. અમરોલી, અંજની ઇન્ડસ્ટ્રીઝ, કતારગામ જીઆઈડીસી તેમજ સચિન જીઆઈડીસી સહિતના મુખ્ય ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારોએ એકઠા થઈ મશીનો સંપૂર્ણપણે બંધ કરાવી દીધા હતા. કારીગરોનું કહેવું છે કે સતત અવિરત કામના બોજ હેઠળ શારીરિક અને માનસિક થાક અનુભવાય છે, જેથી તેને અન્ય ક્ષેત્રોની જેમ દર રવિવારે ફરજિયાત સાપ્તાહિક રજા મળવી જ જોઈએ. હડતાલ પર ઉતરેલા કામદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી એસોસિએશન કે કારખાનેદારો રવિવારની સાપ્તાહિક રજા અંગે સત્તાવાર લેખિત નિર્ણય નહીં આપે ત્યાં સુધી કામ પર પરત ફરશે નહીં. હજારો કારીગરોના આંદોલનથી સુરતના ટેક્સટાઇલ અને એમ્બ્રોઇડરી ઉત્પાદન પર સીધી અને વ્યાપક અસર પડવાની શક્યતા છે. એમ્બ્રોઇડરી વર્કર્સની કેટલીક ડિમાન્ડ માટે એમ્બ્રોઇડરી વર્કર્સ આજે રજાનો દિવસ હોય ભેગા થયેલા. પોલીસ વિભાગ દ્વારા તેમને સમજાવટથી હાલમાં મામલો થાળે પાડવામાં આવેલો છે. કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન હાલમાં નથી અને તેઓનો જે પણ પ્રશ્ન છે તે લેબર કમિશનર તથા લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડવાની જે વર્કર્સ છે તેમને ખાતરી આપવામાં આવેલ છે. જરૂરિયાત મુજબનો પૂરતો પોલીસ બંદોબસ્ત છે. કોઈપણ પ્રકારની કાયદા અને વ્યવસ્થાને લગતો પ્રશ્ન ઉપસ્થિત નથી થયેલો અને તમામ બાબત નિયંત્રણમાં છે. વિરોધ પ્રદર્શનને પગલે કોઈ અનિચ્છનીય ઘટના કે તોડફોડ ન થાય તે માટે સ્થાનિક પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે તૈનાત કરી દેવાયો છે. પોલીસ અધિકારીઓ દ્વારા કારીગરો સાથે સંવાદ સાધીને શાંતિપૂર્ણ રીતે મામલો ઉકેલવા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સુરતના લિંબાયત વિસ્તારમાં 1995માં થયેલી ગંભીર મારામારીના કેસમાં છેલ્લા 31 વર્ષથી પોલીસને થાપ આપી ફરાર રહેલા વોન્ટેડ આરોપી સંતરામસિંહ યાદવને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ સ્ક્વોડે નવી મુંબઈ ખાતેથી દબોચી લીધો છે. 50 વર્ષીય આરોપી વિરુદ્ધ લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો.
અને કોર્ટે તેની સામે CRPC કલમ 70 હેઠળ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. વર્ષ 1995માં લીંબાદ ખાતે પાણી ભરવા જેવી સામાન્ય બાબતે થયેલી તકરારમાં સંતરામ સિંઘે પોતાના સાગરીતો સાથે મળીને ફરિયાદી અને સાક્ષીઓ પર લાકડીઓ વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવ બાદ તે ધરપકડથી બચવા સુરત છોડીને પોતાના મૂળ વતન બિહાર ભાગી ગયો હતો અને ત્યાં ઓળખ છુપાવીને રહેવા લાગ્યો હતો. આગામી 31 વર્ષ દરમિયાન ઓળખ છુપાવવા માટે આરોપી 2002 થી 2005 સુધી રાજકોટના જેતપુરમાં કાપડના કારખાનામાં મજૂરી કામ કરતો હતો. ત્યારબાદ છેલ્લા 3 વર્ષથી તે નવી મુંબઈના પનવેલ તલોજા MIDC વિસ્તારમાં છુપાઈને TIPL કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી સામાન્ય જીવન જીવવાનો ઢોંગ કરતો હતો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોન્ટેડ આરોપી પકડવા બાબતની ડ્રાઈવમાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આર્મ્સ સ્કોડ દ્વારા એક આરોપી 31 વર્ષથી વોન્ટેડ ચાલતો હતો, જેનું નામ છે સંતરામસિંહ રામદવરસિંહ યાદવ, જે મૂળ રહેવાસી છે અગિયો ભોજપુર બિહાર, જે હાલ તલોજા નવી મુંબઈ ખાતે રહેતો હતો, જે લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર 1995ની સાલમાં 323-325 ગુનાના કામે છેલ્લા 31 વર્ષથી વોન્ટેડ ચાલતો હતો. એ આરોપીને પકડી પાડવામાં આવેલ છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ તલોજા નવી મુંબઈ ખાતે જઈ અને આરોપીને ધરપકડ કરેલ છે. આ બનાવમાં ફરિયાદી અને શાહેદોને મજકૂર આરોપી અને એની સાથેના સહતોમતદારોએ હથિયારો વડે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડેલી હતી અને છેલ્લા 31 વર્ષથી પોતાની હાજરી છુપાવવા માટે અલગ અલગ જગ્યાએ રહેતો હતો. આરોપી 2002 થી લઈને 2005 સુધી રાજકોટના જેતપુર ખાતે રહેતો હતો, કાપડના કારખાનામાં કામ કરતો હતો અને હાલ એ TIPC કંપનીમાં નવી મુંબઈ તળોજા વિસ્તારની અંદર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જેની માહિતી મળતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુંબઈ ખાતે જઈ અને આરોપીની ધરપકડ કરે છે. સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્મ સ્ક્વોડને ચોક્કસ બાતમી મળતા ટીમે તાત્કાલિક મુંબઈ પહોંચી હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગુપ્ત ઓપરેશન પાર પાડી તલોજા ખાતેની કંપનીમાંથી આરોપીને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનો કબજો લીંબાદ પોલીસને સોંપ્યો છે. સુરતના શહેરના પોસ્ટ ગણાતા ઉમરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉમરા પોલીસ સ્ટેશનની હદમાં કેફે દે મીટમાં કામ કરતા એક કર્મચારીએ એ જ કાફેના ગલ્લામાંથી જ 80,000 રૂપિયા રોકડની ચોરી કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી છે. કાફે સંચાલકોએ જેના પર ભરોસો મૂકીને રોજિંદો વહીવટ સોંપ્યો હતો, તે જ કર્મચારીએ મોડી રાત્રે ચોરીને અંજામ આપ્યો હતો. આ સમગ્ર કરતૂત કાફેના CCTVમાં કેદ થઈ હતી, જેમાં આરોપી બિંદાસ્તપણે રૂપિયાની નોટ ગણતો સ્પષ્ટપણે નજરે પડે છે. આ કાફેમાં માર્ચ 2026થી મૂળ બિહારના ભોજપુરના પ્રિન્સ કુમાર સુરેશસિંહ નોકરી કરી રહ્યો હતો. માલિકનો વિશ્વાસ કેળવી લીધા બાદ તેણે તક મળતા જ હાથફેરો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. 14 ઓગસ્ટના રોજ મોડી રાત્રે આશરે 2:10 આસપાસ જ્યારે કાફે બંધ હતું અને ચારે તરફ સન્નાટો હતો, ત્યારે આરોપી પ્રિન્સ કુમારે કાફેના કાઉન્ટર પર જઈ ગલ્લામાંથી રોકડા 80,000 કાઢી લીધા હતા અને શાંતિથી નોટ ગણીને પલાયન થઈ ગયો હતો. સવારે જ્યારે સંચાલકો કાફે પર પહોંચ્યા અને હિસાબ કિતાબમાં ગલ્લામાંથી મોટી રકમ ગાયબ જણાઈ, ત્યારે ચોરીનો ભાંડો ફૂટ્યો હતો. કાફે સ્ટાફમાંથી પ્રિન્સ કુમાર ગેરહાજર જણાતા શંકા વધુ ઘેરી બની હતી. તાત્કાલિક CCTV ફૂટેજ તપાસવામાં આવતા પ્રિન્સ કુમારની સમગ્ર કરતૂત સામે આવી ગઈ હતી. આરોપી કર્મચારી રાતોરાત રોકડ રકમ સમેટીને ફરાર થઈ ગયો હોવાનું સ્પષ્ટ થતાં કાફે સંચાલકો તાત્કાલિક ઉમરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ મામલે કાફે સંચાલકો દ્વારા ઉમરા પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત ફરિયાદ આપી આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. CCTV ફૂટેજના મજબૂત પુરાવાના આધારે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. આરોપી વતન બિહાર ભાગી જાય તે પહેલા તેને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. સુરતમાં માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા મધ્યપ્રદેશના 21 વર્ષીય યુવકનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. પાલનપુર વિસ્તારમાં રહેતા અને છેલ્લા 2-3 વર્ષથી સુરતમાં ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા અભિષેકને 5 દિવસ અગાઉ જીલાની બ્રિજ પર અકસ્માત નડ્યો હતો. ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,
જ્યાં આજે સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો છે. મૂળ મધ્યપ્રદેશના રહેવાસી 21 વર્ષીય અભિષેક છેલ્લા 2-3 વર્ષથી સુરતમાં રહેતા હતા અને ટાઇલ્સ ફિટિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અભિષેક પોતાના કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે સુરતના જિલ્લાની બ્રિજ પર અન્ય કોઈ વાહન સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતમાં અભિષેકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ઇજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 4 થી 5 દિવસથી અભિષેક હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. આજે સવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. અભિષેકના પરિવારમાં માતા પિતા ઉપરાંત 2 ભાઈઓ છે. યુવાન પુત્ર અને ભાઈના આકસ્મિક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. अपना घटना एक्सीडेंट हो गया ना, एक्सीडेंट हुआ है रिक्शे से गाड़ी से इलानी ब्रिज. कैसे हुआ? ये लोग गांव जा रहे थे तो पीछे से ठोक दिया लोगों ने. फिर क्या हुआ? फिर हम लोग को पता पड़ा था तो हम लोग सीधे घर से भागे. तो जब तक वो पेशेंट को लेके चले गए एम्बुलेंस में या अपना मेडिकल कॉलेज में, तो वहाँ इन लोगों ने इलाज किया था. तो हम 3:30 बजे के करीब उसको फिर सिविल हॉस्पिटल में लेके आ गए. अभी 4-5 दिन हो गया, इधर भी इलाज चला. अभी सुबह ऐसा ऐसा हो गया. मरने वाले का नाम क्या है? अभिषेक जाटव. परिवार में कौन कौन है? ये 2 भाई 3 भाई हैं. ये सबसे बड़ा भाई था. यूपी बिहार का? MP मध्य प्रदेश. यहाँ क्या काम करता था? टाइल्स का काम करते थे. कितने सालों से काम? 2-3 साल से. सूरत में यहाँ पे कहाँ पे रहता था? ये जगन्नाथ पालनपुर गिरधरनगर. માત્ર 21 વર્ષની ઉંમરે અભિષેકનું અકસ્માતમાં મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. ટાઇલ્સ ફિટિંગનું કામ કરી પરિવારને મદદરૂપ બનતા અભિષેકના મોતથી પરિવારનો આધાર છીનવાઈ ગયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલા મહાવીર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સોફાના કારખાનામાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભેસ્તાનના મહાવીર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા સોફાના કારખાનામાં આજે અચાનક આગ ફાટી નીકળી હતી. કારખાનામાં સોફા બનાવવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના ધુમાડાના ગોટા દૂરથી પણ નજરે પડતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની 5 થી 6 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવી કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગ વધુ ફેલાય નહીં તે માટે ફાયર વિભાગ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. હાલ આગ કયા કારણોસર લાગી તે અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આગની ઘટનામાં કેટલું નુકસાન થયું છે તેની પણ સત્તાવાર વિગતો સામે આવી નથી. સમગ્ર મામલે ફાયર વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.